नमस्कार विद्यार्थी मित्रों। હવે નવો વિષય ગણિત પ્રકરણ નંબર 8 ચતુષ્કોણ। એમાં આપણે અગાઉના વિડીયોમાં ચતુષ્કોણ કોને કહેવાય અને ત્યાર પછી ચતુષ્કોણના પ્રકારો, એના અંગોની પણ વાત કરી હતી અને એ પછી ચતુષ્કોણના પ્રકારોની વાત કરી હતી। આ જે પ્રકારોની વાત કરી હતી ચતુષ્કોણના, એમાં સૌથી મહત્વનો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહીએ છીએ આપણે? કે જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય, એટલે સામસામેની બાજુઓ સમાંતર હોય તેને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ અથવા તો પેરેલેલોગ્રામ કહીએ છીએ। તો આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના કેટલાક ગુણધર્મો એની આપણે આજે વાત કરવાની છે। તો સૌપ્રથમ જોઈએ પહેલો ગુણધર્મ એનો, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે અને આ આપણો પ્રમેય 8.1 છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। આ પ્રશ્ન અલગ અલગ રીતે પૂછી શકાય। આપણે આને જોઈએ તો પ્રમેય છે એટલે પક્ષ, સાધ્ય અને સાબિતીના સ્વરૂપમાં આપણે ચાલીએ તો કે પક્ષ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા આ ચતુષ્કોણમાં AC તેનો વિકર્ણ છે। ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એટલે સ્વાભાવિક છે કે AC તેનો વિકર્ણ થાય। આપણે જે વિકર્ણનું કામ છે એ વિકર્ણ બતાવ્યો છે કે AC તેનો વિકર્ણ છે। સાધ્ય સાબિત શું કરવું છે મારે? તો કે આ વિકર્ણથી જે સમાંતર બાજુ ચતુષ્કોણના બે ભાગ પડે છે એટલે કે બે ત્રિકોણ મળે છે, એ બંને ત્રિકોણ મારા કેવા છે? સમાન છે એવું મારે સાબિત કરવું છે। એટલે હું સાધ્ય લખું એ પહેલા એની જો આકૃતિ દોરી દઉં તો તમને વધારે સ્પષ્ટ થશે। તો કે આ મારો સમાંતર આ એનું એક વિકર્ણ છે, સીધી રેખા આવે જરૂરી છે। ઓકે, આવી ગઈ। તો AC એનો વિકર્ણ છે। સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે કે સામસામેની બાજુઓ છે AB અને CD કેવી? એકબીજાને સમાંતર। AD અને BC કેવી થશે? એકબીજાને સમાંતર। અને એક વિકર્ણ આપણે AC લીધેલો છે। સાધ્ય મારે સાબિત શું કરવું છે? તો સાધ્ય તો કે આ જે બે ત્રિકોણ બને છે આનાથી, આ બંને ત્રિકોણ કેવા છે? તો કે એકરૂપ છે એવું મારે બતાવવું છે। તો કે ત્રિકોણ ABC એકરૂપ, ABC એકરૂપ ત્રિકોણ બરાબર છે। તો એને અનુરૂપ ખૂણો મારો C આવશે બરાબર, પછી B અને ત્યાર પછી પાછું A, તો CD A। આ બંને ત્રિકોણ મારે કેવા છે? એકરૂપ છે એવું મારે બતાવવું છે। સાબિતી આપીએ પહેલા આપણે સમજી લઈએ। સાબિતી ખૂબ સરળ છે એટલે સાબિતી પહેલા સમજી લઈએ પછી એને લખી નાખીએ। તો તમે જોશો તો અહીંયા આગળ મારી AB અને CD આ સમાંતર ચતુષ્કોણની બે બાજુઓ છે સામસામેની, તો બંને બાજુઓ કેવી થશે મારી? સમાંતર। આ બે બાજુઓ સમાંતર અને AC વિકર્ણ છે એ એની છેદિકા છે। કે બે સમાંતર બાજુની છેદિકા AC થી બનતા આ ખૂણા, આ બંને ખૂણા મારા કેવા થશે? તો કે બંને ખૂણા મારા યુગ્મ કોણ છે અને બંને ખૂણા આ બે બાજુ સમાંતર છે તો કે બંને મારા કેવા થશે? સરખા થશે। ત્યાર પછી એ જ રીતે AD અને BC, તો કે આ બંને સમાંતર બાજુઓ અને AC વિકર્ણ છે એ એની છેદિકા છે, કે બે સમાંતર બાજુઓ અને એની છેદિકા થી બનતા મારા યુગ્મ કોણ કેવા થાય? સમાન થાય। તો કે આ બે મારા યુગ્મ કોણ કેવા થશે? સમાન થશે। આમ તમે જોશો તો આ મારો યુગ્મ કોણ આવશે। આ બંને યુગ્મ કોણ મારા કેવા? તો કે સમાન। આ બંને યુગ્મ કોણ કેવા થશે? સમાન। અને ત્યાર પછી ત્રીજી બાજુ AC, તો કે આ ત્રિકોણની ત્રીજી બાજુ AC અને આ ત્રિકોણની ત્રીજી બાજુ કેવી છે? સામાન્ય છે, ને સરખી થાય। તો એક ત્રિકોણનો ખૂણો, બાજુ અને ખૂણો બીજા ત્રિકોણનો ખૂણો, બાજુ અને ખૂણા ને સમાન છે
માટે બંને ત્રિકોણ મારા કેવા થશે તો કે એકરૂપ થશે. કઈ શરત તો કે ખૂ બા ખૂ, બરાબર છે. ખૂણો, બાજુ અને ખૂબા ખૂ શરત મુજબ બંને ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ થશે. તો આ બે ત્રિકોણ મારા એકરૂપ થઈ જશે. લખી નાખીએ મિત્રો. તો અહીં AB છે એ CD ને સમાંતર છે. AB સમાંતર CD તથા વિકર્ણ AC તેની છેદિકા છે. તેમની બંને બાજુઓની, બરાબર, તેમની છેદિકા છે. તો કે માટે બરાબર ખૂણો આ એટલે કહો કે BAC, ખૂણો BAC બરાબર આ ખૂણો કયો DCA. યુગ્મ કોણ કેવા થશે મારા સમાન થશે, બરાબર. કારણ શું કે યુગ્મ કોણ છે, યુગ્મ કોણ મારા કેવા થાય સમાન થાય. બંને બાજુ સમાંતર છે અને બે સમાંતર બાજુની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ કેવા થશે મારા સમાન. હવે આની વાત કરીએ તો AD અને CD સમાંતર એ લઈએ તથા AD સમાંતર CD અને AC હવે વિકર્ણ લખતા નથી તેમની છેદિકા છે. માટે શું થશે કે આ બે ખૂણા મારા સમાન થવાના. આ ખૂણો એટલે કહો કે DAC, તો કે ખૂણો DAC સમાન. DAC કોને સમાન થશે BCA, તો કે BCA. કારણ ફરીથી યુગ્મ કોણ, કારણ કયું તો કે યુગ્મ કોણ બને છે માટે બંને સરખા થશે. બંને યુગ્મ કોણ મારા સમાન થાય. બે ખૂણા સાહેબ હવે વાત કઈ બાકી રહી બાજુની એ લખી નાખીએ. તથા AC બરાબર AC, કારણ કે સામાન્ય બાજુ. બંને ત્રિકોણમાં આ બાજુ કેવી છે સામાન્ય બાજુ છે. માટે ખૂણો, બાજુ અને ખૂણો, ફરીથી જોજો મિત્રો, આ ખૂણો, આ બાજુ અને આ ખૂણો, બીજા ત્રિકોણમાં આ ખૂણાને, બાજુને અને આ ખૂણાને કેવા છે સમાન છે. માટે ખૂબા ખૂ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે મારા એકરૂપ થશે. એટલે કે ત્રિકોણ ABC એકરૂપ. A ને એકરૂપ કયો છે તો કે C, બરાબર. A ને એકરૂપ કયો છે C. પછી B ને એકરૂપ કયો આવશે બિંદુ D અને C ને એકરૂપ કયો આવશે E, તો કે CD A. ABC એકરૂપ CD, તો કે બંને ત્રિકોણ મારા કેવા થશે એકરૂપ થશે. હવે આ પ્રમેય 8.1 સાબિતી સાથે છે. આપણો અભ્યાસક્રમમાં પણ સાબિતી સાથે છે અને પરીક્ષામાં પણ સાબિતી સાથે પૂછાય છે. ધ્યાન એ રાખવાનું છે કે તમને સીધે સીધું એક વિધાન આપેલું છે ભૂમિતિ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. સાબિત કરો, બરાબર. તો આ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD લેવાનો છે. એનો વિકર્ણ AC લીધો અને બે ત્રિકોણ મળે છે. આ બંને ત્રિકોણ આપણે એકરૂપ બતાવે. એટલે આ બધું આપણે જાતે કરવાનું થાય. આની જગ્યાએ આપણે એવું પણ પૂછી શકાય કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં બરાબર આ બે ત્રિકોણ છે એકરૂપ છે, અથવા તો અહીંથી હું આ વિકર્ણ લઉં, હું આ એક આ વિકર્ણ લઉં, બરાબર. તો આ બે ત્રિકોણ બનશે કે આ બે ત્રિકોણ મારા એકરૂપ છે એવું બતાવો, બરાબર છે. આ બે ત્રિકોણ એકરૂપ છે એવું બતાવો. મેં ત્રિકોણ ABCD લીધેલો છે. એની જગ્યાએ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS પણ લેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS તમને લખ્યો છે કે આ રીતે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે PQR અને S. અહીંયા આગળ હું ધારો કે આ લઉં તો શું થશે
તો કે તમને આવું પૂછે કે સાબિત કરો કે બરાબર સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ત્રિકોણ આ ત્રિકોણ ને કહો તો કે SPQ એકરૂપ ત્રિકોણ S ને અનુરૂપ કયું થશે તો કે આ તો કે Q P ને અનુરૂપ કયું આવશે તો કે R P ને અનુરૂપ કયું આવશે R અને Q ને અનુરૂપ કયું આવશે તો કે S SPQ એકરૂપ QRS આ રીતે પણ પૂછી શકાય વાત એકની એક જ છે આમાં કોઈ સુધારો નથી બરાબર પણ આને અલગ અલગ રીતે પૂછી શકાય મૂળ વાત આની સંકલ્પના છે કે આને સાબિત કેવી રીતે કરવાનું એ આપણે ધ્યાનમાં રાખવાનું છે તો આ મારા યુગ્મ કોણ થાય એ જ રીતે આ બંને મારા યુગ્મ કોણ થાય અને આ મારી સામાન્ય બાજુ તો આ બે ત્રિકોણ મારા કેવા થઈ જશે ખૂબ આખું શરત મુજબ એકરૂપ થશે તો આકૃતિ આપણને ગમે તે આપેલી હોય ચતુષ્કોણ ગમે તે આપેલો હોય ત્રિકોણ ગમે તે આપણે બે એકરૂપ બતાવવાના હોય આપણે જો સંકલ્પના મગજમાં હોય તો ખૂબ સરળતાથી આની સાબિતી આપી શકીએ છીએ તો આ પહેલો ગુણધર્મ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે આના ઉપરથી આપણને બીજો ગુણધર્મ અગત્યનો મળે છે કયો તો એ આપણો પ્રમેય 8.2 છે પ્રમેય 8.2 કયો ગુણધર્મ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણે લીધેલો હતો જે લીધો છે એ લખીએ બાજુમાં ABCD આવો કંઈક સમાંતર બાજુ ચતુષ્કોણ લીધેલો બરાબર છે અને આપણે આ વિકર્ણ બતાવેલું બરાબર આપણી ઓરિજિનલ આકૃતિ આ છે અહીં જે હતી નાની કરી દીધી છે તો કે આપણો બીજો ગુણધર્મ એ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાંતર છે એ વાત તો સાચી સાથે સાથે સામસામેની બાજુઓ સમાન છે એટલે કે સરખી છે સામસામેની બાજુ એટલે તો કે AD અને BC આ બંને સરખી CD અને AB એ પણ સરખી તો કેવી રીતે ખૂબ સરળતાથી આપણે સાબિત કરી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય છે આ મારે જો સાબિત કરવું તો કેવી રીતે સાબિત કરી શકું તો આ મારો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો સમાંતર બાજુ ચતુષ્કોણ માટે મેં સાબિત શું કર્યું તો કે આ બે ત્રિકોણ મારા કેવા છે એકરૂપ બે ત્રિકોણ એકરૂપ છે તો અનુરૂપ બાજુઓ કેવી થાય તો કે અનુરૂપ બાજુઓ સમાન થાય અનુરૂપ અંગો બંને ત્રિકોણના અનુરૂપ અંગો મારા કેવા થશે સમાન થશે અનુરૂપ અંગો સમાન તો AB ને અનુરૂપ કઈ અંગ તો AB ને અનુરૂપ CD AD ને અનુરૂપ બરાબર અથવા તો BC ને અનુરૂપ શું આવશે તો કે આ મારું BC છે તો કે BC ને અનુરૂપ શું આવશે તો કે DA અથવા AD બરાબર તો કે સામસામેની બાજુ ઓલરેડી મારી કેવી થાય સમાન થશે કેમ તો કે બે ત્રિકોણ મારા બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે માટે તો આ એનો બીજો ગુણધર્મ છે કે અને આપણો પ્રમેય 8.2 કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ બરાબર છે કેવી હોય છે સરખી હોય છે સામસામેની બાજુ કેવી હોય છે સરખી હોય સામસામેની બાજુઓની આપણને બે જોડ મળે સામસામેની બાજુઓની આપણને બે જોડ મળે બરાબર છે બે જોડ પૈકી પ્રત્યેક જોડની બંને બાજુઓ એકબીજાને સમાન હોય છે પ્રત્યેક જોડની બંને બાજુઓ એકબીજાને સમાન હોય છે એ આપણો પ્રમેય 8.2 છે મિત્રો લખી નાખીએ પ્રમેય 8.2 આપણો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુ સમાન હોય છે બરાબર આપણે આ વાત કરી અને એને સાબિત કરવું હોય તો કેવી રીતે થાય એ જો જોવું હોય આપણે તો જોઈ લઈએ પક્ષસાધ્ય અને સાબિતીની રીતે આકૃતિ રહેવા દઉં છું તો કે પક્ષ ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં AC આપણો વિકર્ણ છે સાધ્ય જેમાં સાબિત શું કરવું છે તો કે સામસામેની બાજુઓ સમાન છે એટલે કે AB બરાબર CD AB અને CD સરખી તો AD અને BC સરખી AD બરાબર BC સાબિતી તો કે ચતુષ્કોણ આપણો કયો છે સમાંતર બાજુ
લખી નાખીએ અહીં ABCD સબાચર છે માટે અથવા તો આગળ એક લીટી મૂકી દઈએ તથા AC વિકર્ણ છે માટે આ બે ત્રિકોણ મારા કેવા એકરૂપ આપણે આગળ સાબિત કર્યું મુજબ તો કે ત્રિકોણ ABC એકરૂપ એને સંગત કયો આવશે બિંદુ C તો કે C B ને સંગત કયો બિંદુ આવે D અને અહીં આગળ સોરી આ C ને સંગત કયો બિંદુ આવશે કે A તો A B C એને સંગત C D A આ બે ત્રિકોણ મારા એકરૂપ થશે શેના આધારે તો લખી નાખીએ કે પ્રમેય કયો આપણો 8.1 આપણે સાબિત કર્યું પ્રમેય 8.1 ના આધારે આપણે લખીએ છીએ બંને ત્રિકોણ મારા એકરૂપ છે તેમની અનુરૂપ અંગો બરાબર અનુરૂપ અંગો કેવા થશે તેમના અનુરૂપ અંગો સમાન થશે અનુરૂપ અંગો સમાન એટલે કે AB એ CD ને સમાન બરાબર અને BC છે એ DA એટલે કે AD ને સમાન BC બરાબર AD તો આપણે સાબિત કરવું હોય તો પણ ખૂબ સરળતાથી આપણે આને સાબિત કરી શકીએ છીએ આનું પ્રતિપ્રમેયની વાત કરીએ આપણે તો એ શું છે તો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુ સામસામેની બાજુની આપણને બે જોડ મળે એક આ જોડ અને બીજી આ જોડ તો કે પ્રત્યેક બાજુઓ બરાબર સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ સાબિત કરવું હોય તો પણ થાય એને પણ સાબિત કરવાનો પ્રયત્ન કરીએ મિત્રો મારે ચતુષ્કોણ આપેલો છે હવે એની સામસામની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ સમાન છે એટલે કે કોઈ ચતુષ્કોણ ABCD માં AB બરાબર CD અને BC બરાબર AD મને આપેલું છે એના ઉપરથી મારે સાબિત એ કરવું છે કે આ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો લખીએ આપણે આકૃતિ એની જ રાખીએ છીએ આકૃતિમાં બદલાવ કરતા નથી આકૃતિ આપણે આનો જ ઉપયોગ કરીશું આકૃતિમાં બદલાવ કરતા નથી પક્ષ તો કે ચતુષ્કોણ ABCD માં સામસામેની બાજુ પ્રત્યેક જોડની બાજુ સમાન એટલે કે સામસામેની બાજુ AB બરાબર CD અને BC બરાબર AD આ ચતુષ્કોણમાં સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ કેવી છે સમાન છે સાધ્ય સાબિત શું કરવું છે મારે તો કે ચતુષ્કોણ ABCD સબાચર છે આવું મારે સાબિત કરવું છે કેવી રીતે સાબિત કરીશું તો કે ચતુષ્કોણ ABCD માં મને શું આપેલું છે તો કે AB અને CD સમાન છે તથા BC અને AD સમાન છે બરાબર AB અને CD સમાન છે BC અને AD સમાન છે AC અને AC પણ સરખા થાય બરાબર તથા વિકર્ણ AC બરાબર AC થશે વિકર્ણ AC ને સરખો થશે તો કે એના આધારે હું કહી શકું કે એક બાજુ આ બીજી બાજુ અને ત્રીજી બાજુ આ બાજુ છે એ આને સરખી છે આ બાજુ છે એ આને સરખી છે અને આ ત્રિકોણની બાજુ AC એ આ બીજા ત્રિકોણની બાજુ AC એ સરખી છે એટલે કે બા શરત મુજબ શું લખીએ આપણે બા શરત મુજબ બે ત્રિકોણ કયા બે ત્રિકોણ તો આપણે જે બતાવ્યા છે ABC એકરૂપ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA એટલે પ્રમેય 8.2 હતું એમાં આપણે શું કરીશું તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર એનો ઉપયોગ કરીને આપણે આ એકરૂપ છે એવું લીધું એકરૂપ છે માટે બાજુઓ સરખી હવે બાજુઓ સરખી છે તો મને આ બે ત્રિકોણ કેવા મળશે એકરૂપ મળશે હવે બંને ત્રિકોણ જે એકરૂપ હોય મારા તો મને શું મળે
કે એમના અનુરૂપ ખૂણાઓ કેવા થાય? તો અનુરૂપ ખૂણાઓ સમાન થશે. તો કે માટે અનુરૂપ ખૂણો એટલે કે ખૂણો A એને અનુરૂપ કયો થશે? ખૂણો C. બરાબર છે? A એટલે કયો? કે CAB. એને અનુરૂપ ખૂણો આ C. C એટલે કયો? તો કે DCA. તો લખું, નીચે લખીએ થોડું એટલે આખો બંને ખૂણા આવી જાય. ખૂણો આ A BAC અથવા તો CAB. બરાબર? તો આપણે BAC લખીએ તો ખૂણો BAC બરાબર ખૂણો આ એટલે કયો? કે DCA. તથા આ બે ખૂણા મારા, આ બંને ખૂણા પણ સમાન થવાના, કારણ કે બંને ત્રિકોણ એકરૂપ છે. એટલે C ને સંગત કયો ખૂણો છે? કે આ ખૂણો. તો એ ખૂણો પણ મારો એકરૂપ થવાનો. તો આ ખૂણો એટલે કયો? તો આને મારે લખવો હોય તો શું લખી શકું? BCA અથવા તો ACB. બરાબર? તો ખૂણો ACB બરાબર કયો લખીશું? CAD. તો કે માટે તમે જોશો એ ધ્યાનથી તો કે રેખા AB અને રેખા CD ની છેદિકા AC થી બનતા યુગ્મ કોણ મારા કેવા છે? સમાન. તો કે આ બે રેખાઓ મારી કેવી થશે? સમાંતર થશે. યુગ્મ કોણ સમાન હોય તો મારી બંને રેખાઓ કેવી થશે? AB અને CD કેવી થશે? સમાંતર. તો હું લખો અહીંયા આગળ કે AB અને CD ની છેદિકા કઈ? AC થી બનતા યુગ્મ કોણ સમાન છે. માટે મારી બંને રેખાઓ કેવી થશે? સમાંતર થશે. AB સમાંતર CD. તે જ રીતે બરાબર. હવે આ બે રેખાઓ AD અને BC. તો કે AD અને BC ની છેદિકા કઈ છે? AC થી બનતા યુગ્મ કોણ સમાન છે. કયા યુગ્મ કોણ આવશે? AD અને BC થી બનતા યુગ્મ કોણ કયા? તો કે આ મારો આખો યુગ્મ કોણ થયો. તો કે આ અને આ બંને સરખા છે. માટે આ બંને રેખાઓ પણ કેવી? તો કે AD સમાંતર BC. અને માટે ચતુષ્કોણ ની સામસામેની બાજુઓ કેવી થઈ? તો કે AB સમાંતર CD છે અને AD સમાંતર BC છે. એટલે સામસામેની બાજુઓ મારી સમાંતર છે. માટે ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. મારો ચતુષ્કોણ કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે કે આ બંને પ્રમેયની સાબિતીની જરૂર નથી. પણ તેમ છતાંય આપણે બંને પ્રમેય જો સાબિત કરવા હોય તો ખૂબ સરળતાથી આપણે એની આ રીતે સાબિતી આપી શકીએ છીએ. તો મિત્રો આ માત્ર તમારી સમજ માટે હતું. આપણે ધ્યાન રાખવાનું છે આ જે વિધાનો છે એ વિધાનો શું છે? તો સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો હોય તો એના ગુણધર્મો દર્શાવે છે. પહેલો પ્રમેય તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનું વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એનું આ વિકર્ણ લઈએ તો આપણને આ બે ત્રિકોણ મળે તો બંને ત્રિકોણ કેવા હોય? એકરૂપ. એ જ રીતે જો હું આ વિકર્ણ લઉં તો આ બે ત્રિકોણ મળે તો એ બંને ત્રિકોણ પણ કેવા હોય? મારા એકરૂપ. આ જે પ્રમેય છે એ સાબિતી સાથે છે અને સાબિતી સાથે જ આપણે તૈયાર કરવાનો છે. અને આ એક ગુણધર્મ થયો. એ પછીનો પ્રમેય 8.2 તો એ શું કહે છે? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. સામસામેની બાજુઓ મારી કેવી હોય? સમાન હોય. તો આ માત્ર આપણે વિધાન ધ્યાનમાં રાખવાનું છે. એટલે આપણે ગુણધર્મ થયો સમાંતર બાજુ ચતુષ્કોણનો, તેની સામસામેની બાજુઓ સમાન હોય. ત્રીજો તો કે આનું પ્રતિપ્રમેય સામસામેની બાજુઓ સમાન હોય. ચતુષ્કોણમાં જો સામસામેની બાજુઓ સમાન હોય તો એ ચતુષ્કોણ કેવો કહેવાશે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાશે. તો આ એનું પ્રતિપ્રમેય થયું. એટલે કે બાજુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કે બાજુઓ સમાન હોય અને બાજુઓ સમાન હોય તો કે ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો આ 8.2 અને 8.3 ની વાત કરી આપણે.
હવે આ જે બાજુઓની વાત કરી, હવે આપણે 8.4 માં વાત કરવી છે ખૂણાઓની. 8.4 માં વાત કરવી છે આપણે ખૂણાઓની, કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા, ખૂણો A અને ખૂણો C, ખૂણો B અને ખૂણો D, તો કે સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય છે. તો આ આપણું પ્રમેય 8.4 છે. અને ત્યાર પછીનું પ્રમેય છે 8.5. તો એનું પ્રતિપ્રમેય છે કે સામસામેના ખૂણાઓ જો સરખા હોય તો કે બાજુઓ એ ચતુષ્કોણ કેવો થાય? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એટલે 8.2 અને 8.3 એ આપણી બાજુઓનો ગુણધર્મ આપે છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં. જ્યારે 8.4 અને 8.5 એ જે બે પ્રમેય છે એ બંને પ્રમેય મને ખૂણાઓનો સંબંધ આપે છે, એટલે કે ખૂણાઓનો ગુણધર્મ આપે છે. જોઈએ આપણે હવે પ્રમેય 8.4, સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે. તો આ ધારો કે આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD, એના સામસામેના ખૂણા એટલે ખૂણો A અને ખૂણો C આ બંને સમાન, ખૂણો B અને ખૂણો B અને D આ બંને ખૂણા કેવા થશે? મારા સમાન થશે. આને મારે સાબિત કરવું હોય તો કેવી રીતે સાબિત થાય? તો ખૂબ સરળ છે મિત્રો. પક્ષ ચતુષ્કોણ ABCD સબાચર છે. સાધ્ય મારે સાબિત શું કરવું છે? કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. જોઈએ આપણે તો સાબિતી જોઈએ આપણે તો પક્ષ ચતુષ્કોણ ABCD સબાચર છે. સાધ્ય મારે સાબિત શું કરવું છે? એટલે કે ખૂણો A બરાબર ખૂણો C અને ખૂણો B બરાબર ખૂણો D. આવું મારે સાબિત કરવું છે. હવે હું આને નામ આપી દઉં સરળતા ખાતર, કે આને એક ખૂણો અને 2 કહું, બરાબર છે, આને 3 કહું અને એને 4 કહું. સરળતા ખાતર હું નામ આપી દઉં 1 2 3 4. તો સાબિતી ચતુષ્કોણ ABCD શું છે? સબાચર છે. માટે આપણા AC વિકર્ણથી બનતા બે ત્રિકોણ, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો આવશે? તો કે CDA. બંને કેવા થશે? એકરૂપ થશે. બંને ત્રિકોણ એકરૂપ થાય તેમના અનુરૂપ ખૂણાઓ કેવા થશે? તો કે અનુરૂપ ખૂણાઓ સમાન થાય. અનુરૂપ ખૂણાઓ એટલે કે ખૂણો 2 એને અનુરૂપ કયો ખૂણો? તો કે ખૂણો 4. તો કે ખૂણો 2 બરાબર ખૂણો 4. સરળતા ખાતર હું નંબર લખું છું. 2 અને 4 સરખા થશે. 1 અને 3 કેવા થશે? તો કે સરખા. 1 અને 3 કેવા થશે? સરખા. તો માટે ખૂણો A બરાબર ખૂણો A, આ ખૂણો એટલે શું? કે 1 + 2. 1 + 2. 1 એટલે કેટલા છે? તો કે 3 અને 2 બરાબર કેટલા છે? કે 4. લખી નાખું તો કે 3 અને 4. 3 અને 4 એટલે કયા? તો કે ખૂણો C. તો કે ખૂણો C. તો આપણી પાસે શું આવ્યું? ખૂણો A બરાબર ખૂણો C. તે જ રીતે આપણે બતાવી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો D. આ વિકર્ણ લઉં, આને 5 6 7 8 નામ આપી દઉં, તો એ રીતે આપણે બતાવી શકીએ ખૂણો B બરાબર ખૂણો D. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કે એના સામસામેના ખૂણા પણ કેવા હોય છે? સમાન હોય છે. એનું પ્રતિપ્રમેય શું કહે છે એ જોઈએ. તો જો ચતુષ્કોણના સામસામેના ખૂણાઓની પ્રત્યેક જોડના ખૂણા, સામસામેની ખૂણાઓની આપણને 2 જોડ મળે, A અને C અને B અને D ની જોડ મળે. તો કે પ્રત્યેક ખૂણા સમાન હોય તો તે સબાચર છે. તો લખીએ આપણે, સાબિતી જ વાત કરીએ, બરાબર છે. ABCD માં ખૂણો A અને ખૂણો C સમાન છે, ખૂણો B અને ખૂણો D સમાન છે. સાધ્ય મારે સાબિત શું કરવું છે? તો કે ચતુષ્કોણ ABCD કેવો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આવું મારે સાબિત કરવું છે. કેવી રીતે સાબિત કરીશું? તો કે ABCD શું છે?
ચતુષ્કોણ છે, ચતુષ્કોણનો એક ગુણધર્મ આપણે જાણીએ છીએ કે એના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે ચારે ખૂણાનો સરવાળો 360 થાય. તો એ લખી નાખીએ. તો કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D, ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો? 360. હવે આપણને જે આપેલું છે એનો ઉપયોગ કરીએ. તો કે A બરાબર C આપેલા છે, D બરાબર કેટલા આપેલા છે? D. તો A ની જગ્યાએ અને B ની જગ્યાએ, અથવા તો C અને D ની જગ્યાએ, C અને D ની જગ્યાએ આપણે A અને B મૂકીએ તો C બરાબર A છે અને D બરાબર કેટલા છે? B. તો કેટલા થાય મારી પાસે? 360. A વત્તા A, B વત્તા B, એટલે સામાન્ય કાઢી લઈએ આપણે. 2 વખત A આવે છે 2 વખત B આવે છે, તો આપણે 2 સામાન્ય કાઢી લઈએ. તો કે 2 ગુણ્યા ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા? 360. આખા પરિણામને 2 વડે ભાગી નાખીએ આપણે તો શું આવશે? 360 ને પણ મારે 2 વડે ભાગવા પડે. 1 થી 2 ભાગી નાખીએ એટલે 2 જતા રહેશે, અથવા તો 2 ને સામે લઈ જઈએ તો 360 ભાગ્યા 2 180, 18 દુ 36. એટલે કે A અને B નો સરવાળો આ જે ખૂણો આવ્યો, હવે મારે આની જરૂર નથી, આ કાઢ નાખો. ખૂણો A અને ખૂણો B આ બે નો સરવાળો કેટલો થયો? 180. પણ આ બે ખૂણા કયા છે? તો કે બે રેખાઓ અને એની છેદિકાથી બનતા અંતઃકોણ છે. બે અંતઃકોણનો સરવાળો 180 થાય છે. એનો અર્થ શું થયો? કે આ બંને રેખાઓ કેવી છે? એકબીજાને સમાંતર છે. તો કે માટે બરાબર રેખાઓ AD અને BC, AD અને BC ની છેદિકા કઈ આવી આપણી? AB. આ બે રેખાઓની છેદિકા AB થી બનતા અંતઃકોણો, એક તરફના અંતઃકોણો, આ અંતઃકોણો કેવા છે? સમાન છે. અંતઃકોણનો સરવાળો 180 છે. અને માટે બરાબર શું લખાય? તો કે AD સમાંતર BC. અને તે જ રીતે બરાબર જો આપણે આ બેની વાત કરીએ, A અને D ની વાત કરીએ બરાબર, તો મને AB સમાંતર શું મળશે? CD મળશે. એ જ રીતે AB સમાંતર CD સાબિત કરી શકાય. અને માટે ABCD કેવો થશે? સામસામેની બાજુ કેવી છે મારી? સમાંતર. તો કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો આ સાબિતી થઈ પ્રમેય 8.5 ની. આપણે મુખ્યત્વે ત્રણેય ગુણધર્મોની વાત કરી. સમાંતર બાજુ ચતુષ્કોણના 3 ગુણધર્મોની વાત કરી. પહેલો ગુણધર્મ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણથી, આ એક વિકર્ણ લઈએ આપણે, તો કે વિકર્ણથી બનતા બંને ત્રિકોણ કેવા હોય છે? એકરૂપ હોય છે. આ પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મમાં વાત કરીએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? તો કે સમાન હોય. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ કેવી હોય? સમાન હોય. અને સામસામેની બાજુઓની આ બે જોડ છે, એ બંને જોડની પ્રત્યેક બાજુઓ જો સમાન હોય, બંને જોડની પ્રત્યેક બાજુઓ બરાબર, એટલે કે AD એ BC ને સમાન હોય અને AB એ CD ને સમાન હોય, તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ મારો કેવો થશે? સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. એટલે કે જો સામસામેની બાજુઓ સમાન હોય તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, અને સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કે સામસામેની બાજુ સમાન થાય. બરાબર. તો આ આપણો બીજો ગુણધર્મ. બાજુઓની વાત કરી. આગળ વધીએ તો ખૂણાની વાત. તો ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો કે એમના સામસામેના ખૂણા સરખા થાય, અને જો સામસામેના ખૂણા સરખા થતા હોય તો ચતુષ્કોણ કેવો થાય મારો? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આમ આ 3 ગુણધર્મોની, પહેલું વિકર્ણોથી બનતા બંને ત્રિકોણ સમાન, બીજો બાજુઓની વાત, અને ત્રીજો ખૂણાઓની વાત. તો આ 3 ગુણધર્મોની આપણે વાત કરી, અને
આજનો વિડીયો એટલે પૂરો કરી છે. આ ગુણધર્મો છે એ ખાસ દાખલામાં પણ ઉપયોગી થશે એટલે ધ્યાનમાં રાખીશું મિત્રો. અને આગળની જ્યારે વાત કરીશું ત્યારે 8.6 એટલે કે તેમાં વિકર્ણની આપણે વાત કરવાની છે. કારણ કે બાજુઓની વાત કરી, ખૂણાઓની વાત કરી અને હવે 8.6 માં આપણે વિકર્ણોની વાત કરીશું કે સમાંતર બાહુ ચતુષ્કોણના વિકર્ણ કયા ગુણધર્મ ધરાવે છે, તો એની વાત કરીશું. તો આ સાથે આપણી ચર્ચા સાથે આજનો વિડીયો અહીં આગળ આપણે પૂરો કરીશું મિત્રો. જય હિન્દ, જય ભારત.